ગુડ મોર્નિંગ એવરીવન. પ્રવાસ 5.0 આ એક્ઝિબિશન યોજાઈ રહી છે. આ એક્ઝિબિશન ટોટલ 3 દિવસ ચાલ્યું, 9, 10 અને 11. ટોટલ આ 3 દિવસ એક્ઝિબિશન અહીંયા ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, જેને શોર્ટમાં HEC પણ કહેવાય છે, આ એક્ઝિબિશન ચાલ્યું. અને આ એક્ઝિબિશનમાં અહીંયા ઘણી બધી ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક બસ, જેવી રીતે કે લક્ઝુરીસ, વોલ્વો અથવા તો EVને લગતી દરેક વસ્તુઓ અહીંયા જોવા મળી. ઇવન ગુજરાત, બીજા રાજ્યોના, ઘણા બધા રાજ્યોના અહીંયા જે પરિવહન મંત્રી હતા એ પણ અહીંયા આવ્યા હતા. આ એક્ઝિબિશનમાં મુખ્ય ઉદ્દેશ હતો પરિવર્તન યાત્રા માટે કેવી રીતે જરૂરી વસ્તુ. તો અહીંયા હરેક લક્ઝરીસ બસ, જેવી રીતે કે આપણે જોઈએ છે આ લક્ઝરીસ બસ, અને આપણે અંદરથી જોઈએ કે કેવી ટાઈપની છે, એનું પૂરી ડિટેલ અહીંયા તમને શો કરીને બતાવીએ કે અહીંયા આખી એમની એક્ઝિબિશનમાં જો આ સ્ટાફ બસ માટે યુઝ થાય છે અને એની ટોટલી ડિટેલ અહીંયા લખેલી જ હોય છે. દરેક વસ્તુ અહીંયા, અને આપણે અંદર જઈને જોઈએ કે આ બસ કેવી લાગે છે. તો આ જે મોટી મોટી કંપનીઓ હોય, જેવી રીતે TCS થઈ ગઈ, અથવા તો કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય કે જ્યાં આગળ સ્ટાફને લેવા અને મૂકવા બસોની સુવિધા આપતી હોય છે. અહીંયા CCTV કેમેરા પણ લાગેલા હોય છે, ડૉક્ટર કિટ, ફાયર અલાર્મ સિસ્ટમ, ટોટલી આ બસમાં સુવિધા અવેલેબલ છે. તમે અહીંયાથી જોઈ શકો. અને અહીંયા ફેનની સુવિધા પણ અંદર જ આપેલી છે. જેવી રીતે આપણે પ્રાઇવેટ બસીસમાં આ એક સારી સુવિધા છે. પાછળ બી બેકગ્રાઉન્ડમાં CCTV, સામાન મૂકવા માટે પણ ઉપરની સાઈડ ટોટલી વસ્તુઓ આપેલી છે. જે સ્ટાફ કંપનીમાં અવર જવર કરતો હોય તો એમને લેવા અને મૂકવા આવતી આ બસ જે સ્ટાફ માટે યુઝ થાય એના માટે જે આ મોટી મોટી કંપનીઓના અંદર આ બસો વપરાતી હોય છે. તો અહીંયા ડ્રાઈવરની સીટ છે અને અહીંયા આખું મોનિટરિંગ સિસ્ટમ આપેલી છે. દરેક વસ્તુ ડ્રાઈવર આરામથી જોઈ શકે. તો આ એક બસ થઈ જાય આ આખી પૂરી ડિટેલ, અને આ ટાઈપનો એનો લુક છે. અને આ બસ સ્પેશિયલી સિટી માટે છે, સિટી મોબાલિટી. તો અહીંયા આખીની ઇન્ટ્રોડક્શન આપેલું છે. અને તમે આવી રીતની આ બસ આવે છે આખી. તમે કદાચ આ બસના જે સિટીમાં ટૂર કરાવતી હોય છે એ ટાઈપની આ બસ આખી બનાવી હોય છે. જે રીતે આપણે સુરત સિટી, અમદાવાદ સિટી, તો સિટીમાં જે ટૂર કરાવતી હોય છે એ બસ આ ટાઈપની હોય છે. એ પણ એ કોર્પોરેશનને જે ગવર્મેન્ટના લગતા પ્રોજેક્ટોમાં એ ગવર્મેન્ટનો જે પ્રવાસ આયોજન કરતા હોય એ લોકો આવી રીતની આ બસ યુઝ કરતા હોય છે. તો આ બસ આ ટાઈપની છે આખી. એના ડોરથી લઈને જોઈ શકો. અહીંયા પણ CCTV કેમેરા, ટોટલી ફેસિલિટી તો અવેલેબલ જ છે. તો અહીંયા જો આ ડ્રાઈવરનું આ ટાઈપનું આખું સેટઅપ આપેલું છે. અને આ બસ પણ આવી રીતની છે. હા, મેડિકલ સિસ્ટમ અને ચેન્નઈ સારી એવી છે. બીજી બધી ઇન્ટ્રોડક્શન આપેલા છે જે અહીંયા છે. તો આ PMI કંપનીની જે આ બસો અહીંયા એમનો પણ સ્ટોલ લાગેલો છે. અને આ બધી બસો અહીંયા એમની એક્ઝિબિશનમાં શો અપમાં મૂકેલી છે. આખો આ ટાઈપનું છે. ટુરિસ્ટ માટેનું આ બસ વપરાતી હોય. આ એક બીજી બસ છે જે વોલ્વો કહી શકાય. આપણે ઘણા બધા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે પ્રવાસ કરતા હોય છે તો એ લોકો કમ્ફર્ટેબલ માટે લક્ઝરીસ જે કહેવાય વોલ્વોને પ્રીમિયમ લક્ઝરીસ કહીએ આપણે, કે જેમાં સ્લીપિંગ સિસ્ટમ હોય, TV હોય, સારી સીટો હોય. કારણ કે લોંગ ડ્રાઈવ કરવાનું હોય એટલે ઘણા બધા યુઝ કરતા હોય છે. તો આપણા લક્ઝરી જોઈએ અંદરથી કેવી છે. તો અહીંયાથી આપણે ઉપર આવ્યા અને જોઈએ તો દેખો અહીંયા હરેક સીટ ઉપર LED TV પણ આપેલી છે ટોટલી. ઓકે, આમાં આખી સ્લીપિંગ મોડ જેવી ચેર થઈ શકે છે. ઓકે,
એકદમ આરામદાયક સીટો સિવાયની. તમે કદાચ આ સીટો આવી થિયેટરમાં ને એમાં બેસી ચૂક્યા છો. અહીંયા સ્લીપિંગ મોડ છે સેકન્ડ ફ્લોર પર. દરેક જગ્યાએ જો અલગથી હેન્ડસ્ફ્રી પણ આપેલો છે. તો જેને પણ આ ડિજિટલી જે પણ ટીવી જોતું હોય એ હેન્ડસ્ફ્રીનો યુઝ કરે જેથી બીજાને ડિસ્ટર્બ ના થાય. તો જો એલઈડી સ્ક્રીન સાથે દરેક સીટ ઉપર અહીંયા અવેલેબલ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે જોઈ શકે છે. તો સારી એવી સિસ્ટમ આ બસમાં આપેલી છે. આ જે વોલ્વો જે છે તો સારી એવી વોલ્વો હતી. તો હવે આપણે અહીંયાથી બહાર નીકળીશું અને પ્રવાસ એક્સપો કેવો લાગ્યો તમને, પ્રવાસ 5.0. તો પ્રવાસ 5.0થી આપણે હવે બહારની તરફ નીકળી રહ્યા છે અને મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ.